હાલો સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય ચામુંડમાં. કેમ છો બધાય મજામાં? તો જો અત્યારે રાંધણસઠ હે તો બધાની હેપી રાંધણસઠ. ને જો હું રાંધા કાલે કામી ગાતા તો સવારે આવ્યા આવે ને હુવે ગયા 3 વાગે ઉઠ્યા. 3 વાગે ઉઠીને બસ જો ભાવેશને હતું ને કામી જવાનું હતું તો શાક ને રોટલા ને એ બધું કર્યું, ખાધું. પછી કામી ગા ને જો હું હાલું કામ થોડુંક રાંધેલા તે હું રાંધા ને હું આજ નથી ગઈ કામી. હા તે જોયા હું રાંધાને થેપલા કરી લીધા, થેપલા મળી લીધા, પૂડીઓનો લોટ બાંધ્યો ને હું કર્યું. જો મેં હેને આમાં થેપલા વણી લીધા, આ પૂડીઓનો લોટ બાંધ્યો. તે હજુ પૂડીઓ વણવાની બાકી છે ને આ હે ને તેલ મૂકી દીધું હતું. હું થેપલા તોરે નાખા ને આમાં સણા બાફવા મૂક્યા, આમાં તુર દાળ બાફવા મૂકી, થોડાક દાળ ભાત કરીએ, સણા વઘારીએ ને અજતા જો ઘણું સેવડો ને મૂંથા ને એવા ઝીણા મોટા કરવાના હે. કેટલુંક કરા ને કેટલુંક ન કરા, એકલી હતી જેટલી ભૂખ થાય ને એટલી કરી, બાકીનું નહીં કરા. તે ચમી હેના થેપલાને બધું કરતી હતી, પૂડીઓનો એકઈનો જો થેપલાને પૂડીઓને કરા બધું કર્યું ને એનો એકઈનો વિડીયો ઉતારતી ને, કારણ કે વિડીયો ઉતારા તો આજ હે હું એકલી એ વિડીયામાં હેરા તો પાછું હાંજી મોડું થાય ને અટાણે 7 થેગા આગળ 8 વાગ્યા એટલી રામી આવી છે. એને ભૂખ લાગી છે બસ રોટલા ને એ બધું કરવું જોઈએ. તો જો એના ઝટ કરેલા કરે ને પછી વિડીયો ઉતારી. જો થેપલા તરાય છે પછી પૂડીઓ રીએ. થેપલા હે ને એ જ એક મેન હલબા વણવા, બાકી બીજું તો હલબો હોય. એક થેપલા વણાય છે, એક થેપલા ને એક શક્કરપારા. શક્કરપારા તો અમારે જો કરવાના, બાકી 2 મેન હલબા કામ, બાકી બીજામાં તો કંઈ વાર લાગે નહીં. આમ કરે લે ને તો સણા બફાઈ જાય, તુરદાર બફાઈ જાય તો એ કરે પછી પાછું નિરાતી વારે પૂડીઓનો વારો લે. હાલો તો જમી હેના થેપલા તળી લીધા, સેવડો કરી લીધો, દાળ ભાત ને સણા વઘાર્યા ને એવું કરી લીધું બધું. હવે પૂડીઓ સેલે રાખ્યું ને તે હું કંઈ ખાઈ ને પછી નિરાતી પૂડીઓ એ કરી છે ને મૂંથાનો જો લોટ હેકાઈ ગયો ને સાહણી મૂકી દીધી. રામી ભાગે એવો કામીથી. રામ રામ સીતારામ, બધાય દાયરાની હાથમો કરવા આવો. આજ જો અમારે લીલુન રજા આવતી હતી, રાંધણ સેટ કરી લીધી, રાંધી લીધું બધું લગભગ તો બધું છે. પૂરીઓ બાકી છે. મૂંથાનો જો લોટ હેકે લીધો ને આ સાહણી મૂકી દીધી. જો મૂંથાર બને ગો, રેડી થઈ ગો. અચ્છા ધગે ઢેફલી નથી પડી, ઠરે જાય ધગે. જો મૂંથાર થેગો, ભાત થેગા, સેવડો, થેપલા, ચણા વઘાર્યા, દાળ ને ભાત ને આમાં રીંગણા બટેટાનું શાક બધું થેગું રેડી ને એક પૂડીનો લોટ બાંધેલ મારે તૈયાર પડ્યો. હે હું પછી કરા પૂડીઓ એક લોટ બાંધીને તૈયાર પડ્યો. ખાઈ લા ને રોટલા કરી લઈએ ને ખાઈ લઈએ ને પછી એ પૂડીઓ એક રીયતી કરીએ. થાકે ગઈ હતા અને આ બેહે ગઈ, થાકે ગઈ ને રોટલા ઘડવા ગઈ. રોટલા કરલા ને પછી વ્યારા કરી લઈએ, પછી વ્યારા કરીને એનાથી પૂડીઓ કરીએ. એવું ભૂખ લાગી, રામની ભૂખ લાગી અને રામ આ 3 દિન રજા આવતી ત્યારે જે મારી ખાવા માંડી થેપલું એક આ કેવું કસાલે મસ્ત બન્યું, અસર બન્યું. હાલે હું તો વાતો પગું ધો લીધું, ના હોય ના તું જેવા કરે ને થોડુંક તો હરે દે ભગવાનની ને હું રોટલા ઘડેલા બે
શિવ કહે કે હાલો બધા હાથમાં કરવા પુગાવ્યો. કાલે હાથે એમ કહેતા આજે રાંધણ છે કાલે હાથે હાથમાં વ્યૂ છે ખબર નહીં પડે. રાંધણ સેટ વહી ગઈ ઇન્ડિયામાં આગળ હવાર થઈ જાય ને હાથે એમ થઈ જાય. હાલ હાથમાં કરવા વાળા હતા, હાથમાં ચાલુ. જો અમે વ્યારા કરી લીધા ઠામુટ કરી લીધા ને બધું કરે ને પરવારે ગઈ ને એ એક સેલે પૂડીઓ રાખી હતી એવું નથી હું કે હાલ પૂડીઓ તરેલા હતી હું વણતી જા હા રામ તરતો જાય. હાલો પૂરીઓ ખાવા એ તો ખાવાનું તો કઈ નતો રહ્યો. ખાઈ લીધું ને યારો કરી લીધો. એટલું વણેલી થયું ને આ એટલું રહ્યું વણાઈ જાય તો પછી નવર્યા મરજી કાં બેઠી નો હાલ તો જાઉં હે ને તારે કામ કરે બધું પરવારે ગઈ પૂડીઓ વણાઈ ગયું ને તરાઈ ગયું ને જો 10:30 થઈ ગયા એમ તો થાકે ગયા. કાલે કેમી ગઈ હતી આવે ની જાડી મોટી નીંદર થઈને એવું થયું જેવી કંઈ નહોતી હોવા દીધી એ ઊંઘમાં જતાં આવી ત્યાં જાગે ગઈ હતી. જો હાલો જરીક બેહે પોરો ખાઈ પછી સુઈ જઈએ. જો પૂડીઓ થઈ ગયો રેડી સેવડાના ડબલા ભરે મૂક્યા બધું થઈ ગયું રેડી. તો જો થઈ ગયું રેડી રાંધણ સેટ છે ને રંધાઈ ગયું ને જો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને હવે ઉઠ્યું તો હાથમ થઈ જાય